આવો પ્રાર્થનામાં જોડીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારા જીવન અને પવિત્ર વચનને માટે. પ્રભુ, એ જીવંત અને પવિત્ર વચનો તરફ પ્રભુ અમે મનન કરવા માટે જોઈએ છીએ. ત્યારે પ્રભુ, એ વચનો દ્વારા તમે અમારી પ્રત્યેકની સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, એ વચનો જીવનમાં ઉતારવા, સમજવા અને વચનો પ્રમાણે આગળ વધવા પ્રભુ આમ સર્વને તમારી કૃપા આપો. પ્રભુ, પવિત્ર આત્મા દેવ, તમે અમારી સહાય કરો. પ્રભુ, તમે બોલો, અમે સાંભળીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પહેલો રાજાઓ 10મો અધ્યાય, જે પ્રભુના વચનો વાંચવામાં આવ્યા 1 થી 15 વચનો, એ તરફ પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ. વિષય છે શેબાની રાણીનું અર્પણ. મારા મિત્રો, ઈશ્વરે આપણને આપણી નબળાઈઓ અને અધૂરાપણો એ બધું ધ્યાનમાં ન લેતા આપણને યોગ્યતા બક્ષી, આપણને પસંદ કર્યા અને તેમની મહાન મોટી યોજનાના આપણને ભાગીદાર બનાવ્યા. અને મિત્રો, પ્રભુ એ આપણને દોરે છે, પ્રભુ આપણને તેડે છે, પસંદ કરે છે અને પ્રભુ આપણને સામર્થ્ય આપે છે. હા, આપણ સર્વને પ્રભુ જુદી જુદી રીતે તેના મહિમાને માટે વાપરે છે અને પ્રભુ આપણો ઉપયોગ પણ કરી રહ્યા છે. અને એ તાલંતો પ્રભુએ આપણને આપ્યા છે અને એ તાલંતો એ પ્રભુના મહિમાને માટે વપરાય એવી પ્રભુ અપેક્ષા અને ઈચ્છા પણ રાખે છે. મહત્વની બાબત એ છે, વાલા ભાઈ બહેનો, આપણે પ્રભુને વફાદાર રહીએ એ જરૂરી છે. આપણે પ્રભુને વિશ્વાસ બની રહીએ એ જરૂરી છે. બાઇબલમાં તમે જુઓ તો બાઇબલમાં અને વિશેષ કરીને જૂના કરારની વાત આવે, જૂના કરારમાંથી, ઇતિહાસમાંથી પ્રભુના સેવકોના જીવન ચરિત્રો અને એમના જીવનમાંથી ઘણું બધું આપણને જાણવા અને શીખવા એ મળે છે. નવા કરારની વાત આવે તો નવા કરારમાં તમે જુઓ તો માથીની સુવાર્તા તેનો 12મો અધ્યાય ને 42મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે દક્ષિણની રાણી આ પેઢી સાથે ન્યાય કાળે ઉઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા તે આવી. પણ જુઓ, સુલેમાન કરતા અહીં એક મોટો છે. સુલેમાન કરતા અહીં એક મોટો છે. ભલા મિત્રો, અહીં પ્રભુ ઈસુએ શેબાની રાણીએ રાજા સુલેમાનની લીધેલી મુલાકાતની અગત્યતા પર એ ભાર મૂક્યો અને તેના ઉપર મોર મારી છે અને એના ઉપર ભાર મૂક્યો છે. તે સ્ત્રી એ ધનાઢ્ય હતી, ધનવાન હતી અને એ સ્ત્રી વિશે જો તમે જુઓ તો વિદેશી સ્ત્રી હતી અને તે સ્ત્રી હાલના ઇથોપિયામાં એ રહેતી હતી અને રાજ કરતી હતી. અને સુલેમાન રાજા ત્યારે યરુશલેમની અંદર હતો અને એ રાજ કરતો હતો, રાજા હતો. સુલેમાન રાજા એ કાર્ય કરતો હતો. સુલેમાન ફક્ત ધનવાન જ હતો એટલું નહીં, પુષ્કળ સંપત્તિ તેની પાસે, ધન દોલત બધું હતું એટલું જ નહીં, પણ તે શક્તિશાળી રાજા હતો એટલું જ નહીં, પણ તે જ્ઞાની રાજા હતો. ઈશ્વર તરફથી એને પુષ્કળ એ આશીર્વાદો મળ્યા અને જ્ઞાન દાપણ પણ એને પ્રાપ્ત થયો. પ્રભુ ઈસુ તેના જ્ઞાન અને સંપત્તિ અને કાર્યોમાં એ સુલેમાન કરતા પણ મહાન હતા. એ બધાની સરખામણી કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધા કરતા ચડિયાતા હતા, મહાન ને મોટા હતા. અને ઈબ્રાહીમના પત્રનો તમે અભ્યાસ કરો તો ત્યાં કહેવામાં આવે છે કે ઇબ્રાહીમ કરતા, એ સુલેમાન કરતા, એ પ્રબોધકો કરતા બધાથી મહાન મોટો પ્રમુખ યાજક એ મારો ને તમારો પ્રભુ છે, આપણો પ્રભુ છે. પહેલી બાબત સાંભળવું, સાંભળવાની વાત. તેણે શું સાંભળ્યું? મારા મિત્રો, તેણે શું સાંભળ્યું? પેલો રાજા 4થો અધ્યાય અને 29મી કલમથી આગળ લખ્યું છે કે શેબાની રાણીએ રાજા સુલેમાનની કીર્તિ વિશે, જ્ઞાન અને સંપત્તિ વિશે સાંભળ્યું હતો. શેબાની રાણીએ રાજા સુલેમાનની કીર્તિ વિશે સાંભળ્યું, એના જ્ઞાન વિશે સાંભળ્યું, સંપત્તિ વિશે આ રાણીએ સાંભળ્યું હતું. મિત્રો, કોઈ પણ આત્મિક આશીર્વાદોમાં
પ્રવેશવાને માટે સૌથી પ્રથમ સ્ટેપ, સૌથી પ્રથમ પગથિયું એ તો સાંભળવું છે. સૌથી પ્રથમ બાબત એ સાંભળવું છે. આપણે શું સાંભળીએ છીએ? આપણે ઘણું બધું સાંભળીએ છીએ. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને 24મી કલમમાં તમે જુઓ ત્યાં લખ્યું છે કે જે વચન સાંભળે છે અને વિશ્વાસ કરે છે તેને શું છે? અનંત જીવન છે. જે મારા વચન સાંભળે છે, પ્રભુ કહે છે, અને વિશ્વાસ કરે છે મારા વચન પર, તેને શું પ્રાપ્ત થાય છે? અનંત જીવન પ્રાપ્ત થાય છે. કદી પૂરું ન થનાર, કદી મટી ન જનાર અને એવું અનંત જીવન એ પ્રાપ્ત થાય છે. કોને પ્રાપ્ત થાય છે? ત્યાં લખ્યું છે જે મારા વચન સાંભળે છે અને મારા વચન પર વિશ્વાસ કરે છે, અને કદી પૂરું ન થનાર અનંત જીવન એ પ્રાપ્ત થાય છે. પ્રભુ સાથેનું જીવન એ પ્રાપ્ત થાય છે. સાર્વકાલિક જીવન. અને જીવન અને મરણ વિશે અગાઉ પણ આપણે જોઈ ગયા હતા, બરોબર? એટલે કે પ્રભુ એ જીવન આપનાર પ્રભુ છે, એ શાંતિ આપનાર પ્રભુ છે, શાંતિનું સરદાર છે, આનંદ આપનાર પ્રભુ છે, અને ન્યાયપણાનું જીવન આપનાર મારો તમારો એ વિશ્વાસુ પ્રભુ છે. લુકની સુવાર્તા 5મો અધ્યાય તમે ત્યાં જુઓ તો પહેલી કલમથી આપણને જોવા મળે છે કે ઘણા લોકો ઈસુ પર પડાપડી કરીને દેવની વાત એ સાંભળતા હતા. ઘણા લોકો ઈસુ પર પડાપડી કરતા અને દેવની વાત કે છે કે સાંભળતા હતા. સાંભળવાની વાત તે સમયે, ઈસુના સમયમાં યહૂદી લોકો અને ઘણા બધા તે સમયે એ લોકો ઈસુનું સાંભળવાને માટે આવતા હતા, પડાપડી કરતા હતા. લખ્યું છે પ્રમાણે પિત્તરની વાત આવે છે ત્યારે પિત્તરે પ્રથમ ઈસુનું સાંભળ્યું. પિત્તરે પ્રથમ ઈસુનું સાંભળ્યું. મરિયમની વાત આવે તો મરિયમ પણ એ પ્રભુનું સાંભળવાના માટે તેના ચરણોમાં બેઠી અને ઈસુના ચરણોમાં બેસીને ઈસુની વાતો એ ધ્યાનથી સાંભળતી હતી. ભલા મિત્રો, તે સમયે લોકો એ સુલેમાન જેવા ઘણા જ્ઞાની લોકોનું એ સાંભળવા આવતા, પણ તેઓ કરતા જે મોટા છે, તેઓ કરતા જે મહાન છે, મોટા છે, અને જે ઈસુ એ સર્વથી પર છે, એનું સાંભળવા આવતા નથી. ભલા ભાઈ બહેનો, હું અને તમે ઘણી બધી રીતે આવું કરીએ છીએ. જે મહાન મોટા છે, સર્વથી પર છે, શું આપણે તેનું સાંભળીએ છીએ ખરા? આજે પ્રશ્નો કેમ ઉભા થાય? એનું કારણ કે માણસ એ પ્રભુ ઈસુને સાંભળવા તૈયાર નથી. માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાંભળવા, તેના વચનોને વાંચવા, મનન કરવા, સાંભળવા તૈયાર નથી. જગતમાં અને આસપાસ બીજું ઘણું બધું સાંભળવાનું માણસને ગમે છે. કોણ શું કહે છે, કોણ કઈ બાબત કહે છે, વાતો કહે છે, એ સાંભળવાનું માણસને બહુ ગમે છે. પણ ઈશ્વર નહીં અને ઈશ્વરની વાતો સાંભળવાની ગમતી નથી. ભલા ભાઈ બહેનો, આપણી આત્મ તપાસ કરવાની જરૂર છે. હું ક્યાં છું? મારા બાળકો ક્યાં છે? મારું કુટુંબ, મારું પરિવાર ક્યાં છે? જેવું આપણે કરીશું એવું આપણા બાળકો કરશે. જેવું આપણે જીવીશું એનો ન્યાય થવાનો છે. અને એ પ્રમાણે વચન વારંવાર પ્રભુ એ વચનો દ્વારા આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે, જણાવે છે કે હું અને તમે આપણે પ્રભુ ઈસુ તરફ આપણી નજર ઊંચી રાખીએ. હું અને તમે આપણે પ્રભુના વચનોને વાંચીએ, સાંભળીએ, મનન કરીએ, આત્મિક યાત્રામાં આગળ વધતા જઈએ. ભલા ભાઈ બહેનો, શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ વિશે અને રાજા ઈસુની કીર્તિ વિશે સાંભળ્યું છે? હા, સાંભળ્યું છે, પણ ઘણી બધી વખત આપણે નજરઅંદાજ કરીએ છીએ. ઘણી બધી વખત આપણે એને ધ્યાન પર લેતા નથી. ઘણી બધી વખત આપણે આપણી ઈચ્છા અને યોજના પ્રમાણે, આપણા ઈરાદા પ્રમાણે આપણે જીવીએ છીએ અને વર્તીએ છીએ. મારા મિત્રો, જો સાંભળ્યું છે, જે વચનો આપણને મળ્યા છે, જો આપણે સાંભળ્યું છે, તો આપણી જવાબદારી એ તો બહુ મોટી છે. આપણને વચન મળ્યું છે, આ જવાબદારી બહુ મોટી છે. એ વચનો આપણને આપવામાં આવ્યા છે અને માટે એ ન્યાય થશે. આપણો જવાબ માંગશે પ્રભુ આપણી પાસે કે મેં તમને એ વચનો કયા, એ સેવકો મારફતે તમને વચનો આપવામાં આવ્યા, તમને ચેતવણી આપવામાં આવી, તમને શિક્ષણ આપવામાં આવ્યું, તમે પાછા ફર્યા કેમ નહીં?
તમે પસ્તાવો કર્યો કેમ નહીં? રોમીયોનો પત્ર 10મો અધ્યાય 12 થી 15 વચનની અંદર આપણે આખું ત્યાં વાંચતા નથી, પરંતુ ત્યાં આપણે જોઈએ છીએ કે બાબત આપણને જોવા મળે છે કે સર્વનો પ્રભુ એક જ છે. આપણો પ્રભુ એ એક પ્રભુ છે, સર્વનો પ્રભુ એક જ છે. અને ત્યાં કહે છે કે ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? ઉપદેશક વગર તેઓ કેમ સમજશે અને સાંભળશે? પ્રભુએ એ સેવકો અને સેવિકાઓ પૂરા પાડ્યા છે. પ્રભુએ એ સેવકોની ભેટ આપી છે, એટલા માટે કે તેના દ્વારા એ વચનો પૂરા પાડવામાં આવે છે, કે લોકો સુધી વચનો જાય અને એ વચનો તેમના જીવનમાં અસર કરે, કાર્ય થાય અને પાછા ફરે. વધામણીની સુવાર્તા લખ્યું છે. વધામણીની સુવાર્તા સાંભળનારાના પગલા કેવા સુંદર છે. વધામણીની સુવાર્તા સાંભળનારાના પગલા કેવા સુંદર છે. જે આપણને મળ્યું છે, પ્રભુએ આપણને આપ્યું, જે આપણને મળ્યું છે તે આપણે બીજાને વહેંચવાનું છે. આપણે નથી વહેંચતા, આપણે ખાલી વાતો કરીએ છીએ, પણ આપણે નથી કરતા. સુવાર્તાનું કાર્ય એ ફક્ત બાળકનું નથી, માત્ર કોઈ એકનું નથી, પણ બધાનું છે, મંડળીનું છે, એક વિશ્વાસી ભાઈ બહેનોનું છે, દરેકનું એ કાર્ય છે. અને એ વચનો આપણને આપણી માતૃભાષામાં મળ્યા. એ વચનો વાંચવાના, એ વચનો મનન કરવાનું, એ વચનોનું મનન કરીને, એનું ખોદકામ કરીને, એનો અભ્યાસ કરીને અને એ વચનો સાંભળીને આપણે એમાં આગળ વધવાનું છે. પ્રભુ આપણી સાથે હંમેશા વાતનો વ્યવહાર કરવા માંગે છે. એ વચનો દ્વારા વાતનો વ્યવહાર કરે છે, સાંભળવા માંગે છે. આવો પ્રભુની પાસે આવીએ, પ્રભુનું સાંભળીએ, બીજાનું નહીં, પ્રભુનું સાંભળીએ, પ્રભુના વચનો ને આપણે ધ્યાન પર લઈએ. બીજી બાબત, આમંત્રણનો સ્વીકાર. બીજી કલમમાં લખ્યું છે પ્રમાણે, તેથી ભારે રસાલા સાથે સુગંધી દ્રવ્ય, પુષ્કળ સોનું, પુષ્કળ એ સોનું અને મૂલ્યવાન પાષાણો લાદેલા ઊંટો સાથે આવી. લખ્યું છે પ્રમાણે કે પુષ્કળ દ્રવ્ય, સોનું અને મૂલ્યવાન પાષાણો, પુષ્કળ કિંમતી ભેટોની વાત છે. અને અતિ ભવ્ય કાફલો, શાહી વ્યક્તિ અને લાંબી મુસાફરી કરીને એ આવે છે આમંત્રણનો સ્વીકાર કરીને. પણ મિત્રો, આજે ઘણા બધા એવા છે કે જેમણે પ્રભુ ઈસુ વિશે સાંભળ્યું છે, જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળ્યું છે, પણ ઈસુની પાસે આવ્યા નથી. ઈસુની પાસે આવ્યા નથી. ઈસુથી ઘણે દૂર છે, પાસે છે છતાં પણ દૂર છે. આપણને તો જીવતો પ્રભુ મળ્યો છે, આપણને જીવતો પ્રભુ મળ્યો છે, છતાં પણ કદાચ એ ક્યાં બીજી રીતે આપણે દૂર હોઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, માથીની સુવાર્તા 11મો અધ્યાય ને 28મી કલમમાં, મારી પાસે આવો. શું કહે છે? તમે મારી પાસે આવો. પ્રભુ કહે છે કે તમે સઘળા મારી પાસે આવો. આમંત્રણ આપવામાં આવ્યું છે કે આવો. આવો શબ્દ આપણે ગમે ત્યાં જોઈએ તો સૌથી પ્રથમ કયો શબ્દ આપણને સાંભળવા મળે? આવો. કોઈના ઘેર જઈએ તો કયો શબ્દ સાંભળવા મળે? આવો શબ્દ સાંભળવા મળે છે. અહીં ઈસુ એક ખાસ પ્રકારનું આમંત્રણ આપે છે કે તમે મારી પાસે આવો. ઈસુ કહે છે કે તમે મારી પાસે આવો. શિષ્યોને એ આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓએ આમંત્રણ સ્વીકાર કર્યો અને તેઓ આવ્યા. ઈસુ પાસે આવવાથી એ માદી વ્યક્તિ સાજી થાય છે. ઈસુ પાસે આવવાથી ભૂખી વ્યક્તિ ધરાય છે. ઈસુ પાસે આવવાથી તરસી વ્યક્તિ એ તાજગી અને સંતોષ પ્રાપ્ત કરે છે. ઈસુ પાસે આવવાથી એ જરૂરિયાતવાળી વ્યક્તિ એ મેળવે છે. ઈસુ પાસે આવવાથી મરતી વ્યક્તિ જીવન પ્રાપ્ત કરે છે. ઈસુ પાસે આવવાથી ખોવાયેલ વ્યક્તિ બચી જાય છે. પ્રભુ ઈસુની પાસે આવવાથી દોષિત વ્યક્તિ એ માફી પામે છે, પ્રાપ્ત કરે છે. ઈસુ પાસે આવવાથી પાપી વ્યક્તિ એ શુદ્ધ થાય છે. બધા મિત્રો, જગત કહે છે કે મારી પાસે આવો. શેતાન કહે છે, જગત કહે છે આ બધો વૈભવ હું તમને આપું, મારી પાસે આવો, મોજ મજા કરો, આનંદ કરો, એન્જોય કરો અને હું તમને આનંદ આપીશ, સંપત્તિ આપીશ, ધન આપીશ, માન આપીશ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે કે તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ, શાંતિ આપીશ. તમે સગડા મારી પાસે આવો. ઈસુ જે આપે છે એ ઉત્તમ અને શ્રેષ્ઠ છે અને સાર્વકાલિકનું છે.
થોડા સમય માટેનું નથી, એ સાર્વકાલિકનું છે. અનંત જીવન પ્રભુ આપવા માંગે છે. અને પ્રભુ કહે છે કે તમે મારી પાસે આવો. આમંત્રણ એ બધાને માટે છે. તેમનું આમંત્રણ એ સ્પષ્ટ છે અને તેમની ગેરંટી એ પણ ચોક્કસ છે. વાલા ભાઈ બહેનો, શું તમે ઈસુના આમંત્રણનો એ સ્વીકાર કર્યો છે ખરો? શું આપણે એ ઈસુના આમંત્રણને સ્વીકાર કર્યો છે ખરો? જો નથી કર્યો, પ્રભુ આ સમય આપણને આપે છે. પ્રભુનું આમંત્રણ એ ખુલ્લું છે, સ્વીકારીએ અને એ જીવનયાત્રામાં આગળ વધીએ. બીજી કલમ ત્યાં લખ્યું છે, શેબાની રાણીએ રાજા આગળ પોતાનું હૃદય ખુલ્લું કર્યું. પોતાનું હૃદય એ રાજને આગળ ખોલ્યું. તે તેના સર્વ ગૂંચવાડાવાળા પ્રશ્નો રાજા આગળ લાવી, ભેટો લાવી અને અર્પણ કર્યું. અને મિત્રો, આપણી જરૂરિયાતના અને આપણી મુશ્કેલીના સમયમાં આપણે બીજા કોઈ પાસે જઈએ છીએ? જરૂરિયાતના સમયમાં, મુશ્કેલીના સમયોમાં આપણે કોની પાસે જઈએ છીએ? વચનમાં જોઈએ, યોહાનની સુવાર્તા 6 અધ્યાય અને 68મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે પિત્તરે ઈસુને કહ્યું કે પ્રભુ, અમે બીજા કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તારી પાસે છે. પિત્તરે ઈસુને કહ્યું કે સ્વામી, અમે બીજા કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તારી પાસે છે. અનંત જીવન એ તો તારી પાસે. નિકોદેમસ પણ, એ તો બહુ મોટો માનવત વ્યક્તિ હતો. રાત્રે ઈશ્વરી પાસે જાય છે, બધું મૂકીને ઈશ્વરી પાસે મળવા, અનંત જીવન મેળવવા. શાશ્વત જીવન કેવી રીતે મેળવી શકું? અનંત જીવનની વાતો તારી પાસે છે. હા વાલા ભાઈ બહેનો, ભલે હમણાં બધું જ બરોબર હોય, બધું જ શાંતિ, પ્રભુએ બહુ સારા આશીર્વાદો આપણે આપ્યા છે, બધું જ હમણાં બરોબર હોય, હા હમણાં બધું જ સમજાતું ના પણ હોય, પિત્તર એ કહે છે કે અનંત જીવનની વાતો તારી પાસે છે. બધું જ બરોબર હોય કે ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ પ્રભુને, પરંતુ એ પિત્તર એ સભાનતામાં આવે છે અને પિત્તર કહે છે કે સ્વામી, અમે બીજા કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. અમે તો તને જ વળગી રહીશું, અમે તો તારી પાછળ જ ચાલીશું, અમે તને છોડીશું નહીં, અમે તને વળગી રહીશું. વાલા મિત્રો, ઈસુ જ એક ખરું જીવન છે અને ઈસુ જ મારો તમારો આધાર છે. ત્રીજી બાબત, મેળવવું. ત્રીજી કલમમાં લખ્યું છે પ્રમાણે સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર રાણીને આપ્યા. સુલેમાને સર્વ તેના પ્રશ્નોના જવાબ આપે છે. મેળવવાની વાત, વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ માટે પણ એટલું સાચું છે. કલોસીને પત્ર 2 અધ્યાય અને 3જી કલમમાં લખ્યું છે પ્રમાણે તે એકલો જ એવો છે કે જે આપણા બધા પ્રશ્નોના અધિકૃત જવાબો આપી શકે છે. આપણા દરેક પ્રશ્નોના અધિકૃત જવાબો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે, આપી શકે છે. હા, આપણી તમામ સમસ્યાઓનો ઉકેલ એ પ્રભુ ઈસુ પાસે છે અને ઉકેલ એ લાવી શકે છે. બીજા કોઈની પાસે નહીં, ઈસુની પાસે આવો અને તેમાં એ ઉકેલ છે. દરેક પ્રશ્નો અને સમસ્યાઓ દૂર થશે. મારા પાપ કેવી રીતે મને માફ થાય? મારા પાપ કેવી રીતે મારા ધોવાઈ જાય અને માફ થાય? અને એનો જવાબ છે, અને એ તો પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રભુ વચન આપણને આપે છે. કૃત્યો 13મો અધ્યાય અને 10મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે મારા પાપ કેવી રીતે મને માફ થાય અને એ દૂર થાય, તો ઈસુ દ્વારા પાપોની માફી મળે છે. બીજી બાબત, તારણ પામવાને માટે મારે શું કરવું? તારણ પામવાને માટે હું શું કરવું? તો એનો જવાબ એ શાસ્ત્ર આપે છે. કૃત્યો 16મો અધ્યાય 31મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તો વિશ્વાસ કર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તો વિશ્વાસ કર. અને ત્રીજી બાબત કે શું બીજું કોઈ મને તારી શકે? શું બીજું કોઈ મને બચાવી શકે ખરું? તેનો જવાબ છે કૃત્યો 4 અધ્યાય 12મી કલમ, બીજા કોઈથી તારણ નથી, બીજા કોઈથી તારણ નથી. ઈસુ જ એ ઉદ્ધાર કરતા છે, તારણહાર છે, તારનો છે. ઈસુ જ બચાવી શકે છે. સેવાની રાણીએ બધું જ જોયું, નિહાળ્યું, અને ત્યારે તેના હોશકોશ ઉડી ગયા. એણે જોયું, નિહાળ્યું, ત્યારે એના હોશકોશ ઉડી ગયા. એટલું જ નહીં, પણ તે નમ્ર બની. એ ધનાઢ્ય સ્ત્રી હતી, એ નમ્ર બની. જીવનમાં નમ્રતા એ ખૂબ જરૂર છે વાલા ભાઈ બહેનો. ઘણી બધી વખત આપણે
અભિમાની વલણ દાખવીએ છે, પણ પ્રભુની આગળ બધું જ નકામું છે. ઈસુ નમ્ર બન્યા અને ઈસુએ નમ્રતા સ્વીકારીને આ જગતમાં માનવ બનીને આવ્યા અને એ નમ્રતાનો પાઠ પ્રભુએ આપણને શીખવ્યો છે. અને એ નમ્રતાનો પાઠ આપણને શીખવ્યો છે ત્યારે આપણે એ નમૂનાને અનુસરીએ. અયુબનું પુસ્તક 40મો અધ્યાય અને 4થી કલમમાં લખ્યું છે કે હું કંઈ વિષાદમાં નથી. પ્રભુનો ભક્ત કહે છે કે હું કંઈ વિષાદમાં નથી. યશાયા પ્રભુનું પુસ્તક 6ઠો અધ્યાય અને 5મી કલમમાં લખ્યું છે, અફસોસ છે મને, મારું આવી બન્યું છે. મારી આંખોએ રાજાને એટલે કે પ્રભુને જોયા છે. અફસોસ છે મને, મારું આવી બન્યું છે. શેબાની રાણીએ જ્યારે એ બધું નિહાળ્યું અને જોયું, એના હોશ ઉડી ગયા. રાજા સુલેમાનની કીર્તિ, એનો વૈભવ, કારણ કે બધું પ્રભુ તરફથી એને મળ્યું, પ્રાપ્ત થયું. એને જોયું, વિદેશી સ્ત્રી હતી એ જ પ્રમાણે પ્રભુનો ભક્ત અને આ યશાયા પણ કહે છે કે અફસોસ છે મને, મારું આવી બન્યું છે. મારી આંખોએ રાજાને પ્રભુને જોયા છે. આ છે બરાબર મિત્રો, ભાઈ બહેનો, નમ્રતાનો પાઠનો દાખલો. આ છે નમ્રતાનો દાખલો. એ બધું જ એનું ચાલ્યું ગયું, એનું અભિમાન, એનું અહંકાર, હું પણ બધું જ પળવારમાં ચાલ્યું ગયું. અને અયુબ કહે છે કે હું તો કઈ વિષાદમાં નથી, અફસોસ છે મને, યશાયા કહે છે. અને અહીં આપણે વચનમાં જોઈએ છીએ 13મી કલમમાં કે તેણે રાજા પાસેથી મેળવ્યો. તેણે રાજા પાસેથી મેળવ્યો. શેબાની રાણીએ જે કંઈ માંગ્યું તેની સગળી ઈચ્છા પ્રમાણે સુલેમાને આપ્યું. સાથે સુલેમાન રાજાએ પોતાની પાતશાહી સખાવતથી તેને આપ્યું તે જુદું. 13મી કલમમાં કહે છે પ્રમાણે કે રાજા પાસેથી રાણીએ ઘણું બધું મેળવ્યું, પ્રાપ્ત કર્યું. સગળી ઈચ્છા પ્રમાણે રાજા સુલેમાને તેને આપ્યું અને સુલેમાન રાજાએ પોતાની પાતશાહી સખાવતથી તેને આપ્યું. એ તો જુદું, વધારે અને ઘણું આપ્યું. વિશ્વાસનું પુસ્તક 37મો અધ્યાય અને 4થી કલમમાં લખ્યું છે પ્રમાણે કે તે તારા હૃદયની ઈચ્છા પ્રમાણે આપશે. તારા હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રભુ, આપણા હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રભુ આપણને આપ્યું છે અને આપશે. ભવિષ્યમાં પૂરું પાડનાર પ્રભુ છે. યોહાન 14:13-14માં લખ્યું છે, જે કંઈ મારે નામે તમે માંગશો તે હું કરીશ. મારે નામે તમે જે પણ માંગશો તે હું કરીશ. આ પ્રભુનું ખાતરીદાયક વચન છે. ફિલિપીઓનો પત્ર 4થો અધ્યાય 19મી કલમમાં લખ્યું છે કે મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. એ પ્રભુનો ભક્ત એ પાઉલ કહે છે કે મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે કહે છે કે તમારી સર્વ ગરજ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરી પાડશે. પૂરું પાડનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આશીર્વાદો આપનાર પ્રભુ છે. અનેક ઘણો આશીર્વાદ પ્રભુએ એ ભવિષ્યમાં ભૂતકાળમાં પણ પ્રભુએ આપણને આપ્યા છે, ભવિષ્યમાં પણ એ આપનાર છે. હંમેશા આપણી સાથે રહેનાર પ્રભુ છે. મિત્રો, રાણી એણે ઘણું બધું મેળવી, પ્રાપ્ત કર્યું અને સંતોષ પ્રાપ્ત કર્યો. એ સંતોષ એનો થયો. શું તમે પ્રભુમાં સંતોષ પામ્યા છો? શું આપણે પ્રભુમાં સંતોષ પામ્યા છીએ? બધા ભાઈ બહેનો, જ્યારે આપણે પ્રભુ ઈસુ પાસે આવીએ છીએ ત્યારે રાણીની જેમ ઘણું આપણે પ્રાપ્ત કરીએ છીએ અને મેળવીએ છીએ. હા, ઈસુની પાસે આવવાથી કશું ગુમાવતા નથી, કશું આપણે ગુમાવતા નથી. પ્રભુની પાસે આવવાથી આત્મિક આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. પ્રભુની પાસે આવવાથી ભૌતિક આશીર્વાદ આપણે મેળવીએ છીએ અને પ્રાપ્ત કરીએ છીએ. અને એ સર્વ પ્રભુમાં જ, પ્રભુ તરફથી છે અને પ્રભુ તરફથી આપણને પ્રાપ્ત થાય છે, કારણ કે તે આપણો બાપ, પિતા છે, આપણે એના સંતાનો છે. ચોથી અને છેલ્લી બાબત, અર્પણ કરવું. 10મી કલમમાં લખ્યું છે પ્રમાણે રાણીએ રાજાને 120 તાલંત સોનું, પુષ્કળ સુગંધી દ્રવ્ય તથા પુષ્કળ મૂલ્યવાન પાષાણો આપ્યા. રાણીએ રાજાને એક ઘણું બધું આપ્યું. સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન પથ્થરો, પુષ્કળ પ્રમાણમાં એ અર્પણ કર્યું રાણીએ. એનું કારણ કે તેણે જોયું કે રાજા પાસે એ જે હતું એ એની પાસે નહોતું. તેણે જોયું કે રાજા પાસે જે એના સેવકો હતા, તે સેવકોની પાસે પણ જે હતું એ તેની પાસે પણ એ નહોતું. એ બધું તેને નિહાળ્યું, એ બધું જોયું અને ત્યારે
એ કહે છે કે એણે અર્પણ કર્યું, એ અર્પણ કરે છે મૂલ્યવાન ભેટોનું અર્પણ. મિત્રો, આપણામાંના મોટા ભાગના આવી મૂલ્યવાન ભેટો પ્રભુને આપી શકતા નથી, પણ આપણી પાસે જે વસ્તુ છે જેની કિંમત આખા જગત કરતા મૂલ્યવાન છે, વધારે છે, તે આપણે પ્રભુને અર્પણ કરી શકીએ છીએ અને આપી શકીએ છીએ. તે તો આપણું જીવન છે. પ્રભુ આપણું જીવન માંગે છે. મિત્રો, શું તમે તમારો જીવ અને તમારું જીવન પ્રભુને આપ્યું છે, અર્પણ કર્યું છે ખરું? પાઉલ કહે છે કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે. પ્રભુનો દૈવીય અજાય પ્રેમ, પ્રભુ એ આપણું બધું જ માંગે છે, સર્વસ્વ માંગે છે, આપણું જીવન એ પ્રભુ એ માંગે છે. એ શેબાની રાણીની વાત કરીએ છીએ ત્યારે એ શેબાની રાણીની જેમ તમારું શ્રેષ્ઠ અને કિંમતી જે પ્રભુ માંગે છે તે શું તમે અર્પણ કરવા માટે તૈયાર છો? શેબાની રાણીની જેમ એ બધું જ તેણે આપી દીધું, અર્પણ કર્યું, અને એટલું જ એણે મેળવ્યું, પ્રાપ્ત કર્યું. જે એની પાસે નહોતું એ એને પ્રાપ્ત થયું, એ એણે મેળવ્યું. અને એ જ પ્રમાણે શું આપણે આપણી જાતનું અર્પણ કરવા તૈયાર છે? શેબાની રાણીએ સુલેમાન રાજાની મુલાકાત કરી, અને જે પ્રભુ તરફથી રાજાને મળ્યું હતું, ઈશ્વર તરફથી સુલેમાન રાજાને પુષ્કળ આશીર્વાદો મળ્યા અને મળ્યું હતું, અને તેનાથી એ રાણી ધન્ય અને આશીર્વાદિત બની ગઈ. આપણે પણ બીજાઓ માટે આશીર્વાદનું કારણ બનીએ. આપણી જાતને તપાસે, આવો આપણે તપાસ કરીએ કે શું મારી મુલાકાત એ આશીર્વાદોને આપનાર રાજાની સાથે થઈ છે ખરી? શું મારી મુલાકાત એ પ્રભુની સાથે થઈ છે ખરી? શું હું પ્રભુનું સાંભળું છું? હું અને તમે બધા ભાઈ બહેનો આપણે ક્યાં છે? આપણી કઈ ગરજ છે? આવો આપણું જીવન પ્રભુને અર્પણ કરીને ધન્યતા અનુભવીએ. પ્રભુ એમ કરવાના માટે દરેકને પુષ્કળ આશીષ આપે. પ્રાર્થનામાં જોડીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી અને અમારા પ્રભુ, અમે આ વચન માટે આભાર માનીએ છીએ. પ્રભુ, વચન દ્વારા અમારી સાથે તમે વાત વ્યવહાર કર્યો. શેબાની રાણીએ એ કીર્તિ સાંભળી અને સુલેમાનની પાસે આવી. એટલું જ નહીં, એને ઘણું બધું આપ્યું, અર્પણ કર્યું, એને કશું ગુમાવ્યું નહીં, પણ અનેક ઘણું જે તેની પાસે નહોતું તે એને પ્રાપ્ત કર્યું. અમારા પ્રભુજી, તમે અમને પસંદ કર્યા અને આશીર્વાદો આપ્યા. અમારા પ્રભુ, અમને જે મળ્યું છે એ અમે બીજાઓને સંપાદન કરીએ, વહેંચીએ અને આપીએ. પ્રભુ, તમે એને માટે અમારો ભરપૂરી પણ ઉપયોગ કરો. પ્રભુ, અમારી પ્રાર્થના છે, પ્રભુ, અમે અમારા જીવનનું નવેસરથી અર્પણ તમને કરીએ છીએ. પ્રભુ, તમે અમારો સ્વીકાર કરો અને અમારા જીવન દ્વારા તમે હંમેશા માન અને મહિમા પામો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.